હવે બારેથી ધોવાની બાકી છે. કેલ્વિન ધોવે છે. મેં નીચે ધોઈ નાખ્યું બધું અને કેલ્વિન આ બધું ઉપરનું બાર દરવાજા ધોવે છે. અસલ સાફ થઈ ગઈ ચકાચક. જોઈ લો આપણે રેકડી છે ચારે બાજુથી અને નવા દરવાજા છે એટલે ચોખ્ખી લાગે અત્યારે. સર મસ્ત થઈ ગઈ ચકાચક એકદમ નવા જેવી. જોઈ લો હું ઉપર ચડીને ધોતો હતો અરે કેલ્વિન હવે દરવાજા ધોવે છે બધાય છે. અને પછી આપણે બેનરને લાઇટ ફિટિંગ બેચ કરવાનું રહીએ. અત્યારે સાબુથી પાણીથી ધોઈ નાખીએ મસ્તની આપણે. જોઈ લો કેવી મસ્ત થઈ ગઈ. કેલ્વિનનું મોઢું દેખાય ચોખ્ખે ચોખ્ખું. જો કેલ્વિન એવી ધોઈ નાખી ચોખ્ખી કરીને છે. અને ગોપી ક્યારની હમું જ જોઈએ આપણે ધોઈને ક્યારના. ગોપીને ગંગા બે આ બે મારા બેટા બીજી વાર આવો ડબ્બો લઈને શું કરે આ બધા. પહેલી વાર એવો કંઈક ડબ્બો લેવા હતા પાછો બીજી વાર આવો ડબ્બો લેવા તો બધું ધોઈને આપણે કોરી કરી નાખશે. પછી કોરો ગાબો મારી દઈશું સાફ થઈ જાય હરખી. આમ એક ડાઘો રહેવો ન જોઈએ આપણે આમ જૂનો હે એવો. હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આજે હું કેલ્વિન જઈએ એના કારખાને ફરી પાછા બીજા કારખાને જઈએ. તો અહીંયા અમે ક્યારના ટ્રાફિકમાં હાલવાના હતા. હવે ક્લિયર થયું આપણે સર્વિસ રોડ ઉપર આવ્યા એટલે. તો પેલી બાજુના રોડ ઉપર ઘણું ટ્રાફિક હતું. અડધી પોણી કલાકથી અમે હલવાના હતા. તો હવે નીકળી ગયા તો ટ્રાફિકમાંથી નીકળીને જાય કારખાને. કેલ્વિનભાઈ ગાડી ચલાવે ડ્રાઈવ કરે છે. હવે કારખાને જઈશું. સર્વિસ રોડ જ કરી જો આવી ગયા. હવે કારખાના બાજુ જઈશું. આ રોડ ઉપર નીકળાયું લાગ્યો પહેલી વાર. જોવો તમે ઓફિસ જોવો છે. આ મોરબીની ઓફિસની બજાર બધી શું લેવાનું અહીંયા. આપણે અહીંયા આપણી બેટરી લેવા માટે આવ્યા હતા. સારી માટે મોટી બેટરી આવી કંઈક મોટી સાઇઝની કેલ્વિનની ખુદની જ બેટરી છે. તો આપણે ગોતવા આવ્યા. હવે લારી મોટી ગઈ રહી આપણે કાર્ટ તો મોટી બેટરી જોઈશે. લાઇટ ફિટિંગ વધી ગયું છે આપણે એટલા માટે. હવે કેલ્વિન કે આપણે મોટી બેટરી એડ કરવી. આવડી મોટી એડ કર્યું તો કેવી લાગે આમ તો જો વજન તો જો કેવડું છે આમાં. ખાલી છે તો ખાલી ખોખું છે અંદરની સામગ્રી નથી આમાં બેટરીની. કેલ્વિન જોયે બધું આમ તો જો બેટરી કેવડી મોટી મોટી. આ બધી ગાડીઓની એની જ છે ખટારાની એની આ બધી બેટરી. આખી બેટરીની જ દુકાન છે. તો હું કેલ્વિન આવી ગયા હતા બેટરી વાળાની દુકાને. અલગ અલગ બધી બેટરીઓ પડી છે અને આપણે જે બેટરી લેવી છે કેલ્વિન કે મોટી બેટરી લેવી છે. બેટરીમાં જો આવું બધું હોય આવી હોય બેટરીની અંદર વસ્તુ. આપની ગાડી તો હું કેલ્વિન આવ્યા હતા બેટરી હાટું થઈને પણ બેટરીવાળા ભાઈ છે નહીં. અને કેલ્વિનની કે બેટરી લગભગ આપણી અહીંયા નથી એમ કીધું. એમરોનની છે કંપની. જોઈ લે ક્યાં પડી છે બેટરી. હવે કારખાને જઈશું. હવે અહીંયા કાંઈ કઈ છે લેવા દેવા. હવે જાય હું કેલ્વિન એના કારખાના બાજુ. ફૂલ લીવર જાય કેલ્વિનભાઈ રોડ ખાલી છે એટલે ચા આમે તો ઉડાડી ન દઈએ. આ બાજુ આપણે એકલા હોય તો ખોવાઈ જાય એવું લાગે. એકલા હોય તો રોડ ગોતવામાં જ અડધી કલાક હોય જાય આપણે. જો રસ્તા જો આ બાજુ સોસાયટી જેવું છે. આ બધી દુકાનો ઓફિસો નાના મોટા કારખાના બધા. આ બધા જૂના કારખાના વેંડા જો રોડે આવી ગયા પાછા. આપણે કઈ બાજુ રોડે નીકળ્યા કંઈક રોડે નીકળ્યો. આપણે જે ટ્રાફિક વાળા રોડે હતા ને એ જોજે કાકા વાંહે આવવા દેતો ને. જો ખટારા વાળો એમ કે તમે વાંહે લ્યો એટલે હું પાછળ ખાઉં. હજી ટ્રાફિક એમનો નથી છે. જો લાઈન છે હજી કેટલી છે ટ્રાફિક. અમે અડધી કલાકે બહાર નીકળ્યા હતા ત્યારે. હવે વળી હાઈવે ચડ્યા. કેલ્વિનભાઈ અકાવે ગાડી શાંતિ ખુદ સોચ મેં ડૂબા હુઆ હે લડકા. અહીંયા રોડનું કામ હાલે જો છે. હવે અમે આવી ગયા કેલ્વિનભાઈના કારખાના પાસે. કેલ્વિન જોવા ગયો કે માણસો રૂમમાં છે કે નહીં. કેમ કે કારખાને ગયા હોય કદાચ અને આ એનો રૂમ છે. મતલબ અહીંયા રહ્યા છે. આ લખધીરપુર સાઈડ આવ્યા હતા. લખધીરપુર તો નથી એનાથી આગળ આવી ગયા અમે એવું લાગે. મારું ધ્યાન મોબાઈલમાં હતું. સિયારામ જો સામે ઇન્ડસ્ટ્રી છે સિયારામ છે. હું તો આ બાજુ લગભગ બીજી વાર આવ્યો છું. કેલ્વિનભાઈ જોવા ગયા માણસો ક્યાં કામ કરે છે આવે એટલે ખબર હવે. અહીંયા બધી માટીના ઢગલા છે જોવો તમે. આમ બધી દેખાતા હોય તો છે માટીના એના ઢગલા. કાંઈ અત્યારે ગાડીમાં એકલા બેઠા હતા આપણે. કેલ્વિન ગયો છે અંદર પૈસા લેવા.
માલ સામાન ને એના. તો અત્યારે બેઠા બેઠા આપણે જોયું કે મૂછું વધી ગઈ તો આપણે આંકડા ચડાવી દીધા. કેવો સીન લાગે જો બાકી છે ને ફર્સ્ટ ટાઈમ આટલી આપણે મૂછ વધારી રહી છે. આંકડા ચડાવ્યા હાલ લાગે એમ તો કરવા જેવું આ બધું બાકી લાગે સારું છે. લુક સારો આવે એમ. ચશ્મા બસમાં પહેરા એટલે સારા લાગ્યા એમ તો. જો ગાઈસ અત્યારે આપણે સુધારવાનું કામ હાલે છે. કેલ્વિનભાઈ ડુંગળી સુધારે છે અને પેલી બાજુ મમ્મી બધું ફ્રીજમાં મૂકી દે. સફરજનની આપણે બધું જ ખરીદી કરીએ એવા. અને આજે મમ્મીને પાછો આજે શુક્રવાર છે એટલે આપણે કેળ બતાવવા ગયા હતા. તો મમ્મીને આજે સારું છે હવે કાલ કરતાં. કાલ બહુ દુખતી હતી કેળ એમ કહેતા હતા. તો આજે હું કેલ્વિન આપણી રેકડી ધોઈને મસ્તના ફ્રી થઈ ગયા. પછી કેલ્વિનભાઈ ના આવ્યા એટલે આજે કાળું પાછું ટી શર્ટ પહેરી આવ્યા. કાળું ટી શર્ટ બહુ ગમે એને. કાળું ટી શર્ટ અને ગ્રે પેન્ટ આવો એકને જ કલર ગમે એને. તો હવે ખ્યાતિબેન આપણે રમે છે ચાકા લઈને છે. અને હું કેલ્વિન હવે નાઈ ધોઈને નવરા થઈ ગયા મસ્તના. અને હવે આપણે તૈયારી કરી રેકડીમાં જવાની મતલબ ચાલુ કરવાની. તો મેં મકાઈ ખોલીને કાઢી લીધી છે. તો કેલ્વિન ડુંગળી ખોલે છે મતલબ તો કાપે છે અને મમ્મી બધું ગોઠવી મૂકી દઈએ. અને આપણે ખ્યાતિબેને આ બધું કચરો ભેગો કર્યો. અહીંયા કચરો સુધારે છે જો મકાઈના દાણા ને એમાંથી કેવું સુધારે જોવો તમે ખાલી હાથમાં જો ચાકુ લઈને તમે. મમ્મી એને સફરજન ખાવા માટે આપે પણ ખાતી નથી. પેલા જયારે હું પાત્રો હતો ને ત્યારે મને એમ કહેતી કે ખાવાય કાંઈક ખવાય અને અહીંયા આવી તો એ કાંઈ ખાતી જ નથી. ખાય એટલે કાંઈ ખાવાનું નહીં. ડાયટિંગ ઉપર હાલે કા અમને કેટલી ડાયટિંગ કરે જોરદાર ડાયટિંગ હાલે. તો મમ્મી ક્યારની એમ કે ખાઈ લે કાંઈક ખાઈ લે પણ ખાઈ બીજી. તો ગાઈસ હું કેલ્વિન આવી ગયા છે આપની કાર્ડ પર. સામે ધવલભાઈ પણ ઊભા છે વોટ્સઅપ દાબેલી. કેલ્વિન કોકને ફોન કરે હવે. અને આપનો સ્ટોક આજનો અહીંયા છે ગોઠવી દીધો. આપનો નવી લેવા હતા એ ગોઠવી દીધી. અને બીજી વેફર આપણે જે આજે નવી સ્ટોક કરી છે ક્યાં આવી ગઈ અરે ચટાકા પટાકામાં નવું આજે મોટું પેક આપણે લેવા જઈ એટલે આજે મોટા પેકનો નવો સ્ટોક કર્યો છે. બાકી તો આપણે રેગ્યુલર જે લઈ આવી છે એ જ લઈ આવ્યા. અને બીજા નાના ચટાકા પટાકામાં કેવા છે ફ્લેમિંગ હોટ એક આ નવા સ્ટોકમાં લઈ આવ્યા આપણે. બાકી તો જે આપણે રેગ્યુલર લઈ આવી છીએ બધી જ બાલાજી લેઝ કુરકુરે સોલિડ મસ્તી એ બધી વેફર આપણે લઈ આવ્યા આજે. તો આજના સ્ટોકમાં બસ આટલું બધું લઈ આવ્યા આપણે. મોટી બાલાજીની લેઝમાં મોટી પછી કોર્નિટોસમાં ટુયમ ચટાકા પટાકા આ બધી આપણે લઈ આવ્યા નવી વેફરો આજે. અમુક નવી છે જે આપણે પહેલી વાર જ લઈ આવ્યા છે એમ. ચટાકા પટાકામાં હોટવાળા પહેલી વાર લઈ આવ્યા અને લેઝમાં એક આપણે બીજી એક લઈ આવ્યા છે અને એ અહીંયા લઈ આવતા ભૂલી ગયા આપણે ઘરે પડી છે. બીજા ચટાકા પટાકા આપણે લઈ આવ્યા. અને કેલ્વિનભાઈ જો મોબાઈલ જોવે બેઠા બેઠા છે. અને આપણે બેનરવાળા જે આપણે બેનર દેવા હતા આજે કાલે દીધું આપણે મતલબ આજે તો આપણે જોવા ગયા હતા કેવું બનાવે એમ. અને આજે આપણે બેનર આજે આવી જવાનું છે. તો હું તમને જો બની શકે તો આજે બતાવીશ નકર કાલના વિડીયોમાં બતાવીશ કે કેવું બેનર આપણે તૈયાર કર્યું છે નવું અને કેવો કલર ડિફરન્ટ આપણે અંદર રાખ્યો છે અને શું શું એડ વસ્તુ કરી છે એ બધું તમને નેક્સ્ટ બીજા વિડીયોમાં બતાવીશ. બની શકે તો આજે ટ્રાય કરીશ બતાવવાની. તો ગાઈસ આપણે કાલે રાતે સ્ટીકર મારી દીધા આપની લારીમાં. મેં તમને કાલે કીધું હતું જેમ હું કાલે બતાવીશ તમને. તો જો આજે નેક્સ્ટ મોર્નિંગ બતાવું છું. અને આપણે બધા સ્ટીકર મારી દીધા છે. કાલે રાતે આપણે 3 વાગી ગયા હતા અને નીચેના સાઈડના બધા સ્ટીકર મારવામાં. અને લાઇટ ફિટિંગ કંઈ થઈ ગયું થોડુંક બાકી હડતું. અને ઓન કેલ્વિન જાય હવે આપણે જે વાયર ફિટ કરવાનો હોય ને એની ભૂંગળી લેવા માટે. એટલે વાયર ખુલ્લા રહીએ નહીં દેખાય નહીં એ રીતનું. એટલે ડેલી જો પાછી ઓલી થઈ ગઈ બંધ નથી થતી અને એક્ટિવા ચાલુ નથી થતું. ફરી પાછું બગડી ગયું છે આમાં. કેલ્વિન એક્ટિવામાં કંઈક ખરાબી થઈ ગઈ છે. ખ્યાતિબેન ફેપ્સી ખાઈ છે હવે છે વાળ હરખા કરતાં કરતાં. અને આપની ગોપી નાસ્તો કરે છે અને અહીંયા કેલ્વિન ડ્રીલથી હોલ કરે છે. આપણે લારીમાં આપણે વાયર ફિટિંગ કરવું છે એટલે હવે કા આપણે બોર્ડ મારી દીધા બધા સામેના છે. અને આ બધા આપણે બોર્ડ કાલે રાતે મારી દીધા હતા. રાતે 3 વાગી ગયા હતા બધું કરવામાં જ છે. અને આવી લાઇટ ફિટ કરી જો તમને બતાવું છે. આવી આપણે લાઇટ ફિટ કરી દીધી મસ્તની આવી. અને ઉપર નીચે નામ ફિટ કરી દીધા બધા આપણે જે બોર્ડ બનાવ્યા હતા બેનરિયા. પહેલાં મારો એકનો ફોટો હતો હવે કેલ્વિનને આપણે એડ કરી દીધો ફોટો. કેવો મસ્ત લાગે ડાગલા જેવો હે ને પણ ગાઈસ. તો કેલ્વિન આવે હે ને આમાં હોલ કરી નાખાય આપણી રેકડીમાં જો બતાવું તમને. રહ્યો છે અહીંયા હોલ કરી નાખો
એક બીજો અહીંયા બારે કર્યો જેથી આપણે વાયર ગળકાવી ગઈ અને ત્રીજો સામે કર્યો છે એટલે આપણે જે વાયરિંગ ફિટિંગનું કામ છે ને હવે આપણે કરીએ ગઈ અહીંયાથી આપણે આમ ઉપર છત ઉપર થઈને આમ લઈ આવશું પહેલી બાજુ એટલે અહીંયાથી આ જે સામેનો દરવાજો એનું વાયરિંગ આવી જાય અને નીચે આપણે જે બેનર મારે જેનું વાયરિંગ આવી જાય તો આટલી સામગ્રી લઈને અમે કામ કરીએ અત્યારે પાણીની બોટલ ડ્રીલ ગ્રાઇન્ડર આ બધું લઈને અને આ બધું વાયરિંગ ફિટિંગ કરવાનું છે કાલ આપણે લાઇટ કરી ફિટિંગ કરી દીધી હવે ખાલી વાયર જ જોઈન્ટ દેવાના છે છેડા એકબીજાને જે દેવાના હોય અને બીજા બાકી બેટરીમાં નીચે ઉતારવાના છે આપણે બેટરી અહીંયા અંદરની સાઈડ આપણે રાખવી છે એટલે અહીંયા એક તમને હોલ કરીને નીચે વાયર ઉતારવાનો છે કેલ્વિન ભેજો હવે દરવાજો ખોલે છે તો કાંઈક આવો લુક આવશે આપણે આપની સાઈડથી જોવામાં ઉપર માળ્યું છે અને બાકી આ સ્ટીકર છે આપણે ઉખાડવાની ટ્રાય કરી પણ ઉખડું નહીં ગરમ થઈ ગયું એવું લાગે તડકાના હિસાબે તો ખ્યાતિબેન મોબાઈલ જોતા આવે છે હજી સિરિયલ જ જોવે છે ખ્યાતિ સિરિયલ જોવા જોવા અને આપણી ગોપી બેસી ગઈ જો છાંયા ખાઈ પીને ખાઈ લીધું સારું મજા આવે એટલું પછી તરત છાંયા બેસી ગઈ નંદીને આપણે નિશાળમાં બાંધતા હતા અને ગોપીબેન અહીંયા હમણાં હુઈ જવાના આવે આપનું કામ પ્રોસેસિંગમાં છે હજી લાઇટ ફિટિંગમાં હવે લગભગ પોણા ભાગનું કામ થઈ ગયું છે ખાલી હવે આપણે અહીંયા હોલ જ કરવાનો છે મતલબ હોલ આપણે કર્યો છે ઘસવાનો જ છે ખાલી ફિનિશિંગ આપવા માટે બાકી બધી લાઇટ ફિટિંગ થઈ ગયું આપણે દોયડા બોયડા બધું ઉતારી દીધું બધું આમ પરફેક્ટ થઈ ગયું કામ હવે ખાલી એક નીચે ખાનામાં જ લાઇટ ઉતારવાની છે કેલ્વિન જો અહીંયા ફિનિશિંગ આપે છે ગાઈસ આપણે આજે બધું કામ આપણું રેકડીનું પતી ગયું છે અને લાઇટ બાઇટ બધું ફિટ થઈ ગયું હતું અને અત્યારે આપણે આવી ગયા લારીએ હું વેફર ગોઠવું કેલ્વિન ગયો બારે તો જો આ બધા હું અત્યારે વેફરનો સ્ટોક ગોઠવું બધો રેડી અને આપણે રેકડીમાં બધું ગોઠવી દીધું છે બરફની પેટી તૈયાર થઈ ગઈ છે અને આપણે ઘરેથી વધારે વેફર લઈ ગયા હતા એક્સ્ટ્રા અહીંયા પાછી લાઈન કરીને ગોઠવી દઈએ અને આજે આ બે વધારે આપણે લેવા હતા કેમ કે આ પતી ગઈ હતી કાલના સ્ટોકમાં વેફર કાલ તો હું હતો નહીં કાલ કેલ્વિન એક જ હતો તો એને ખબર હતી એટલે આજે હું બધું ગોઠવું છું કેમ કે કાલની મને ખબર નહોતી કે કાલે કયો સ્ટોક છે આપણી પાસે કે નહીં અત્યારે હું બધું ગોઠવી દઉં પૂરું કેલ્વિન આવે ત્યારે અને મારે જવાનું છે પછી ખ્યાતિને લઈને બારે આજે મંદિરે જવાનું હોય સામનાના તો અમે દર્શન કરવા જવાના છે દર્શન કરીને પછી આપણે આવશું ફરી કેલ્વિનને મદદ કરાવશું અને આજે પાછું થોડું કંઈક કામ છે પૂરું કરવાનું છે સાંજે તો તમને પછી બતાવીશ કે શું કામ છે એ પૂરું કરવાનું જો ટાઈમ મળે તો બતાવી શકીશ નકર કાલના વિડીયોમાં બતાવીશ તમને ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને